સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વોટર આઈડીની અંદર તમારે નામ તમારું ડિલીટ મારવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો। કેમ કે ઘણી બધી વખત એવું મોસ્ટ ઓફ ડેથના કેસમાં એવું થાય કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી એનું નામ છે એ વોટર આઈડી લિસ્ટમાંથી કમી કરાવવું પડે, બરાબર છે। તો આ વિડીયોમાં આપણે જોશું કે એ જો તમારે નામ કમી કરાવવું હોય તો એ તમે કઈ રીતે કરાવી શકો। એની પહેલાં આપણે માહિતી આપી દઈએ કે વોટર આઈડીમાં તમારે કંઈ પણ કરાવવું હોય, નામ ડિલીટ કરવું હોય, અપડેટ કરવું હોય, કોઈ સુધારા વધારા કરવા હોય, કોઈ નવું એપ્લાય કરવું હોય તો તમે છે એ 5 એપ્રિલથી 23 એપ્રિલ સુધી એનો કાર્યક્રમ ચાલે છે। તમારે જો કોઈ સર્વિસનો લાભ લેવો હોય તો તમે લઈ શકો છો, ઓનલાઈન પણ લઈ શકો અથવા તમારો BLAનો કોન્ટેક્ટ કરીને પણ તમે લઈ શકો જો તમને ઓનલાઈન ના ફાવતું હોય તો સૌપ્રથમ એની માટે તમારે ઇલેક્શન કમિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે voters.eci.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અહીંયા તમારે આવી જવાનું છે। અહીંયા જો તમારું અકાઉન્ટ ના હોય તો તમે અહીંયા સાઇન અપ કરી અને જે તમારી પાસે તમારી માહિતી માગે એ તમારે નાખી દેવાની છે। મોબાઈલ નંબર અને કેપ્ચાને સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવી જશે, ઓટીપી નાખીને વેરીફાઈ કરી લેવાનું છે એટલે તમારું અકાઉન્ટ છે આની અંદર બની જશે। મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઉં છું। લોગિન થઈ ગયા પછી તમે ડાબી સાઈડ જોઈ શકો છો ઘણા બધા ફોર્મ છે। એમાં અત્યારે જે આપણે વાત કરવાના છીએ એ ફોર્મ નંબર 7 આપણે ભરવું પડશે ઓબ્જેક્શન અને ડિલીશન માટે। તમારે કોઈ પણ વોટર આઈડીમાંથી નામ કમી કરાવવું હોય તો એની માટે ફોર્મ નંબર 7 છે। તમારે જો નવું એપ્લાય કરવું હોય તો એની માટે ફોર્મ 6 છે, એનો પણ આપણે ઓલો વિડીયો બનાવેલો છે। તમારે કોઈ સુધારા વધારા કરવો હોય તો એની માટે ફોર્મ નંબર 8 છે। વોટર આઈડી ડાઉનલોડ કરવું હોય તો એની માટે કોઈ ફોર્મ નથી, એની માટે ડાયરેક્ટ તમે એપિક ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે ડાઉનલોડ કરી શકો છો। એ ત્રણેયના આપણે વિડીયો બનાવેલા છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો અત્યારે આપણે ભરવાના છીએ ફોર્મ નંબર 7। તો આપણે અહીંયા ફોર્મ ઉપર આવશું અને અહીંયા ફોર્મ 7 ઉપર આવશું, બરાબર છે। એટલે તમને અહીંયા પૂછશે કે તમારે કોની માટે, સેલ્ફ એટલે પોતાના માટે, કોઈ અધર્સ છે એની માટે કે ઓબ્જેક્શન ટુ ઇન્ક્લુઝન, જો તમારે તમે નામ રિમૂવ કરવા આપ્યું હોય અને તમને એમાં કોઈ ઓબ્જેક્શન હોય તો તમે ઓબ્જેક્શન પણ ઉઠાવી શકો છો। તમારે કોઈ જો અધર હોય, તમારા પરિવારમાંથી કોઈ હોય કે કોઈ બીજા વ્યક્તિનું તમારે નામ કરવું હોય તમારે અધર્સ આવશે। એમાં તમે બે વસ્તુથી કરી શકો છો, એમાં બાય નેમ કરી શકો છો અને બાય ઇપિક નંબર કરી શકો છો। જો તમને ઇપિક નંબર હોય તો તમે ઇપિક નંબર નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે એની માહિતી અહીંયા આવી જશે। બાય નેમ કરવું હોય તમારે તો અહીંયા એનું નેમ નાખી દેવાનું છે, બરાબર છે। પછી અહીંયા તમારે સબમિટ કરવાનું છે એટલે તમારી જે એસેમ્બલી હશે એમાં જેટલા પણ આવા નામ મેચ થશે એનું લિસ્ટ અહીંયા આવી જશે। માનો કે તમારે આ છે તો અહીંયા તમારે એ સિલેક્ટ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે એ નામ છે ઓટોમેટિક ફેચ થઈ જશે। તો અહીંયા સૌ પ્રથમ છે એ તમારી એસેમ્બલીની માહિતી આવશે, એ ઓટોમેટિક ફેચ થઈ જશે, એ તમારે અહીંયા રહેવા દેવાની છે। જો તમારે અહીંયા લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો તમે અહીંથી ગુજરાતી તમે સિલેક્ટ કરશો એટલે લેંગ્વેજ ચેન્જ થઈ જશે, ઠીક છે। તો આ ઓટોમેટિક આવશે, એ અહીંયા પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈએ છીએ। પછી અહીંયા પોતાનો મોબાઈલ નંબર નાખવો હોય તો નાખી શકો છો, બાકી જરૂરી નથી। પછી તમે કયા કારણોસર છે એ નામ કમી કરાવવા માગો છો એનું કારણ તમારે લખી દેવાનું છે। ડેથ છે, અંડર એજ છે, 18 વર્ષ પૂરો નથી થયા એને લીધે છે, એબસન્ટ અને પરમિનેટલી શિફ્ટ થઈ ગયા છે એને લીધે કરવું છે, ઓલરેડી તમારું એનરોલ છે, બીજી 2 વખત તમારું એનરોલમેન્ટ થઈ ગયું હોય તો પણ તમારે ડિલીટ કરવાની જરૂર પડી શકે છે। નોટ અ ઇન્ડિયન સિટીઝન, જો ભારતનો નાગરિક નથી તો, અને ઓટો જનરેશન, બરાબર છે, તો પણ તમે છે એ નામ ડિલીટ કરી શકો છો। તો આપણે અહીંયા ડેથને લીધે કરવા માગતા હોય તો અહીંયા ડેથ સિલેક્ટ કરી લેવાનું છે। પછી અહીંયા કોઈ કારણની તમારે જરૂર નથી। પછી મૃત્યુ પ્રમાણપત્ર BDL છે તો અહીંયા તમારે હા કરવાનું છે અને અહીંયા તમારે છે એ ડેથ સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું છે। ચૂઝ ફાઇલ ઉપર કરી અને જે ડેથ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરી દેવાનું છે અહીંયા। પછી અહીંયા જે વ્યક્તિનું નામ કમી કરાવવાનું છે એ અહીંયા ઓટોમેટિક આવી જશે, એનું અહીંયા તમારે સરનામું નાખી દેવાનું છે। તો સરનામાની અંદર હું કોઈ પણ રેન્ડમ ડિટેલ્સ નાખી દઉં છું, બરાબર છે। તમારે જે તમારી માહિતી છે અહીંયા નાખી દેવાનું છે, તમારું ઘર નંબર છે, તમારો જે વિસ્તાર છે એ છે, તમારો તાલુકો છે એ છે, બરાબર છે, એ માહિતી તમારે અહીંયા નાખી દેવાની છે। અહીંયા આપણે પિનકોડ નાખી દઈએ છીએ, પિનકોડમાં કોઈ ફેક ડેટા લેશે નહીં એટલે આપણે નાખવો પડશે, બરાબર છે। પછી અહીંયા તમારો જે જિલ્લો હોય એ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે। પછી તમારે નેક્સ્ટ આવશે। પછી તમને અહીંયા નેક્સ્ટ છે એ કન્ફર્મેશન કરાવશે તો અહીંયા તમારે કન્ફર્મેશન કરી લેવાનું છે। તો અહીંયા તમારે સ્થળ નાખી દેવાનું છે જે સ્થળથી ભરતા હોય એ। પછી અહીંયા ડેટ ઓટોમેટિક આવશે। પછી તમારે આગળનું પછી આ કેપ્ચા કોડ નાખી દેવાના છે।
પછી તમારે આ પૂર્વાલંકન એટલે કે પ્રિવ્યૂ એની ઉપર ક્લિક કરવાનું છે અને જો તમારે સબમિટ કરવું હોય સેવ કરવું હોય તો તમે સેવ પણ કરી શકો છો અને રદ કરવું હોય તો રદ પણ કરી શકો છો. પછી તમારે આ પ્રિવ્યૂ જોઈ અને તમે દાખલ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે સબમિટ થઈ જશે. આ તમે દાખલ કરશો પછી તો તમારે કન્ટિન્યુટી એડિટ કરવું હોય, તમને આજે કોઈ સુધારો વધારો લાગતું હોય, તમારે બરાબર કરવું હોય, કોઈ તમારથી ભૂલ થઈ ગઈ હોય તો તમે એડિટિંગ ઉપર ક્લિક કરશો તો એડિટ પણ તમે કરી શકો છો અને દાખલ ઉપર ક્લિક કરશો એટલે તમને આવો મેસેજ મળી જશે, તમને આવો રેફરન્સ નંબર તમને મળી અને તમારું ફોર્મ છે સક્સેસફુલી સબમિટ થઈ જશે. આ રેફરન્સ નંબર છે એ તમારે અહીંયા નોટ કરી લેવાનો છે, કેમ કે આ રેફરન્સ નંબરથી તમે આ તમારા એપ્લિકેશનનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. તો એ પણ તમને બતાવી દઉં કે કઈ રીતે તમે છે સ્ટેટસ ચેક કરી શકો. અહીંયા તમારે હોમમાં આવી અને તમે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ અહીંયા તમારે તમારો રેફરન્સ નંબર નાખી દેવાનો છે. પછી આપણું સ્ટેટ આવશે અને તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે જે અત્યારે જે આનું સ્ટેટસ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ફોર્મ સબમિટ થઈ ગયું છે, BLO અસાઇન થઈ ગયું છે, બૂથ લેવલ ઓફિસર, પછી તમારું વેરીફાઈ થશે, પછી હિયરિંગ શેડ્યુલ અને એક્સેપ્ટ અને રિજેક્ટ થતું હોય છે. બરાબર છે. તો આવી રીતે જો તમારે વોટર આઈડીમાંથી નામ કમી કરાવવું હોય તો તમે આવી રીતે કરાવી શકો છો. આપણે વાત કરી આ તમે વેબસાઇટની મદદથી કઈ રીતે ભરી શકો, એવી રીતે સેમ તમે એપ્લિકેશનની મદદથી પણ ભરી શકો છો કે જે NVSPની ઓફિશિયલ વેબસાઇટ છે. તમે ગૂગલમાં લખશો NVSP એપ એટલે તમને આની અંદર મોબાઈલ એપ્લિકેશન પણ તમને મળી જશે. આ તમે જોઈ શકો છો વોટર આઈડી હેલ્પલાઇન. તો આમાં જે આપણે સેમ પ્રોસેસ કરી એ એપ્લિકેશનની અંદર પણ એમાં સેમ પ્રોસેસ છે. આ એની ઓફિશિયલ એપ્લિકેશન છે. એપ્લિકેશનની મદદથી પણ તમે કરી શકો છો અને આ વેબસાઇટની મદદથી તમારે ભરવું હોય તો પણ તમે ભરી શકો છો. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે જોયું કે કઈ રીતે તમે વોટર આઈડીમાંથી નામ કમી કરાવી શકો છો. બીજા આના રિલેટેડ કોઈ તમે પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.